ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં કેટલા ફ્રેન્ડના મેસેજ આવ્યા, એ બધાને થેન્ક યુ ભાઈ. મોરિયનભાઈને જગાડીએ કેમ કે મોરિયનને વરસાદ બહુ ગમે છે અને મોરિયનભાઈ જો હજી સૂતા છે. ગઈકાલે આપણે સ્વિમિંગ પુલમાં ગયા હતા ને, મોરિયનભાઈ સિઝનનો પહેલો વરસાદ જોવે. તો હવે આપણે આ સાધ્વીજીને પૂછીએ કે તમને આ વરસાદ કેવો લાગ્યો? બહુ સરસ. આ સિઝનનો પહેલો વરસાદ છે તો એનો અમે આનંદ લઈએ છીએ. તમે પણ તમારા ઘરે પધારો અને તમે તમારા ઘરે પધારો એવું તમે પણ તમારા ઘરે વરસાદ આવે તો સિઝનનો પહેલો વરસાદનો આનંદ લો અને એવું લાગે તમારા ઘરે પધારો નાવા. વાહ ભાઈ વાહ. તમે બધાને ઘરમાં બધાને કૃષ્ણ ભગવાન દ્વારકાનું એટલું લાગી ગયું છે ને ભાઈ. અને ગાડીમાં બેસીએ ને એટલે ભાઈ કૃષ્ણ 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 જ થાય એકલો. ગુડ ઇવનિંગ ભાઈ. બપોર પછીના ભાઈ તેને 5 વાગી ગયા છે. હું વ્લોગ સ્ટાર્ટ કરું છું એવી સરસ મજાની ખુશીમાં. અને કેવી ખુશી છે એ હું તમને આગળ જણાવું. ગુડ ઇવનિંગ ભાઈ. ગુડ ઇવનિંગમાં આપણે વ્લોગની શરૂઆત કરી છે ને ભાઈ. આજે બહુ સ્પેશિયલ ડે છે ભાઈ. સ્પેશિયલ ડે કયો છે એ હું તમને આગળ જણાવું. એ પહેલાં છે ને ભાઈ મારા ગામડાનો સિઝનનો પહેલો વરસાદ તમને બતાવું. ચેક કરો ગાઈસ. વાવ, વરસાદ આવી ગયો છે મિત્રો. અને મિત્રો જસ્ટ હું રૂમમાં એડિટિંગ કરતો હતો અને એડિટિંગ કરતાં કરતાં આમ જરીક આંખ લાગી ગઈ એટલે ભાઈ સૂઈ ગયો ઘડી. અને થોડીક જ વારમાં હું જાગ્યો ને તો ભાઈ બહાર છે ને ભાઈ ધબ ધબાટી વાળો કંઈક અવાજ આવતો હતો. યાર કંઈક બહાર અવાજ આવે છે. બધું શું અવાજ આવતો હશે? હું જોવા આવ્યો ને તો જોવો ભાઈ જબરજસ્ત વરસાદ આવી રહ્યો છે. અને આ પણ સિઝનનો પહેલો વરસાદ. અને કોને કોને પોતાના ગામડામાં કે પોતાના સિટીમાં વરસાદ આવી ચૂક્યો છે એ કમેન્ટ કરજો. તો મારા ગામડામાં તો ભાઈ પહેલો વરસાદ છે ભાઈ. ખુશીનો માહોલ જ અલગ જ છે. અને આજે મિત્રો મારો બર્થડે છે અને બર્થડેના દિવસે જ વરસાદ આવ્યો ભાઈ. અને એ પણ પહેલો. અલગ જ ખુશી છે ભાઈ. હવે ચાલો ભાઈ બર્થડે છે ને એટલે નીચે કમેન્ટ કરી દો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. હવે આપણે મોરિયાભાઈને જગાડીએ કેમ કે મોરિયનભાઈને વરસાદ બહુ ગમે છે. તો લાઇટે વહી ગઈ છે. મોરિયનભાઈને જગાડીએ કેમ કે મોરિયનને વરસાદ બહુ ગમે છે અને મોરિયનભાઈ જો હજી સૂતા છે. ગઈકાલે આપણે સ્વિમિંગ પુલમાં ગયા હતા ને તો મોરિયનભાઈને આજે ટ્યુશનમાં નથી મોકલ્યો અને બપોરે સૂઈ જ ગયો છે. બહુ થાકી ગયા. મોરિયનને જગાડીએ. મોરિયન વરસાદ આવ્યો. ફૂલ વરસાદ આવ્યો. ચાલો આવે છે. હાલો જો હાથ પાડે એ ના જ ન પાડે કોઈ દિવસ. હાલો વરસાદમાં આવે છે જો હા પાડી જોયું. તો ચાલો કન્ટિન્યુ. જાગ્યા આવાજ. વાવ, જોરદાર સુઈ ગયો તો ભાઈ. ખતરનાક સુઈ ગયો તો ભાઈ. વીરા મોરિયનભાઈ સિઝનનો પહેલો વરસાદ જોવે. ઓ ભાઈ સાहब कैसा लगा? હા દેખો. વાવ ભાઈ મિત્રો વરસાદ બહુ ગમે છે ને. એક જો આ જો નીચે નાય છે જો મિત્રો. સિઝનનો પહેલો વરસાદ આવ્યો ને હું વળી છત્રી ગોતું છું. મારે બ્લોગ બનાવવો છે ને તો હું છત્રી ગોતું. લાઇટ વહી ગઈ જો મિત્રો. જો ભાઈ મોરિયનભાઈ શરૂ કરી દીધું જોવા. ઓ બધા લોકો નાહી રહ્યા છે. વાવ. ના ભાઈ વિચાર કરે છે. તમે શું વિચાર કરો છો નાવાનો? ઓ ભાઈબંધ. તો પહેલા વરસાદનું છત્રીનો પહેલો ઉપયોગ ભાઈ. ચાલો જો ભાઈ. સાધુ અહીંયા બેસી ગયા છે. સંત સાધ્વી જે બેસી ગયા છે. અને વરસાદ કેવો આવી રહ્યો છે ને તમને અહીંયા ખ્યાલ આવી જશે. અને તમને ખ્યાલ આવી ગયો છે કે વરસાદ. હા તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે વરસાદ કેવો આવી રહ્યો. જો ભાઈ બધા ભાઈ વરસાદ આવે ને સિઝનનો પહેલો વરસાદ છે મિત્રો ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ. ચાલો આ માટે એક સરસ મજાની કમેન્ટ કરી દો. અને આજે ભાઈ મારો હેપી બર્થડે છે ભાઈ. તો આજે ડબલ એન્જિન જેવી ખુશી મળી ગઈ છે ભાઈ. સોને બે સુહાગા. તમારા ભાઈનો બર્થડે છે આજ. વરસાદ અમે માણી રહ્યા છીએ અત્યારે. અને આજે આ ઝાડવાને પાણી ચડ્યું ને કેટલા મસ્ત લાગે છે. જો વાવ, મને બહુ ગમે ભાઈ આવું લીલું લીલું થઈ જાય ને. અને હવે ભાઈ આપણે બધે ગ્રીનરી જોવાના છીએ ભાઈ. નેક્સ્ટ લેવલની. તો હવે આપણે આ સાધ્વીજીને પૂછીએ કે તમને આ વરસાદ કેવો લાગ્યો? બહુ સરસ. આ સિઝનનો પહેલો વરસાદ છે તો એનો અમે આનંદ લઈએ છીએ. તમે પણ તમારા ઘરે પધારો અને તમે તમારા ઘરે પધારો એવું તમે પણ
સીઝનનો પહેલો વરસાદનો આનંદ લ્યો અને એવું લાગે તો અમારા ઘરે પધારો નાવા આજે. વાહ ભાઈ વાહ. તો ભાઈ સાધ્વીજી કહી રહ્યા છે ભાઈ વરસાદ આવે તો બધા પોતપોતાના ઘરે માણો વરસાદને. અને હું તમને જો અહીંયા વરસાદને ધોધ બતાવું તમને. જુઓ કેવો ધોધ આવી રહ્યો છે. વાહ મિત્રો, આ રીતે કંઈક સરસ મજાનો વરસાદ આવ્યો છે ને ભાઈ મજા આવી ગઈ છે. અને હવે હું નાહી લઉં મિત્રો. ચાલો, આમ મને ઈચ્છા થઈ નાહવાની. Two hours later. તો મિત્રો, બર્થડે છે એની ખુશી તો છે, પણ બર્થડેમાં સાંજ પડે ને રાત પડે ને આપણે માનીએ ને એટલે ભાઈ ખીચા હળવા કરવા જવું પડે. પછી હું તમને લાસ્ટમાં એક પ્રશ્ન પૂછીશ, એનો જવાબ આપજો. ભાઈ અત્યારે બાળકોને લઈને ખાસ તો હું અત્યારે ભાવનગર જાઉં છું બર્થડે સેલિબ્રેટ કરવા માટે. એટલે સેલિબ્રેશનમાં એવું છે, બાળકો ખુશ થાય ને એટલા માટે. બાકી મેં મારી લાઈફમાં કોઈ દિવસ બર્થડે સેલિબ્રેટ કર્યો નથી. કોઈ દિવસ સેલિબ્રેટ નથી. અને હા મિત્રો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં કેટલા ફ્રેન્ડના મેસેજ આવ્યા, એ બધાને થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. અને અત્યારે રાતના 9 વાગ્યા છે ને બાળકોને બધાને લઈને હું જાઉં છું પાર્ટી કરવા માટે. તમને બતાવું ક્યાં જાઉં છું, બતાવું. બાકી દ્વારકા જઈને આવ્યા ને મિત્રો, પછી અમને આ જ ગીત ગમે છે. કેમ મોરિયા? કયા ગીત ગમે? બોલો દ્વારિકાધીશ કી જય. મિત્રો, દ્વારકા જઈને આવ્યા ને તમે રોડ ટ્રીપ ન જોયું ને, બધાને ઘરમાં બધાને કૃષ્ણ ભગવાન દ્વારકાનું એટલું લાગી ગયું છે ને ભાઈ. અને ગાડીમાં બેસીએ ને એટલે ભાઈ કૃષ્ણ 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 જ થાય એકલો. ભાઈ એની માટે કમેન્ટ કરો તમે. અને ભાઈ પૂનમ કંઈક કહે છે. પૂનમ શું કીધી હતી એને? ઓલું કમેન્ટનું ભાઈ, બર્થડેની કમેન્ટનું કંઈક કીધી હતી. બધાએ comment કરી એની માટે thank you. એને ભાઈ વિચારીને બોલવું પડે. એ આમ બોલતી હોય ને દાંત વધારે કાઢે, બોલવાનું ઓછું હોય એનું. એટલે એવું છે, શીખે છે હજી. વાંધો નહીં, આપણે છે ને ભાઈ જે લોકોએ કમેન્ટ કરી છે હેપી બર્થડેની, બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ, થેન્ક યુ સો મચ. પછી લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછીશ ને એનો જવાબ આપજો. મિત્રો, 11:30 થઈ ગયા છે અને બધા મસ્ત મજાના લાપીનોસ પીઝા ખાઈ લીધા છે. માઇક બંધ થઈ જાય મિત્રો, માઇક બંધ એટલે મ્યુટ થઈ જાય છે. જો આ લોકોને મજા આવી ગઈ. ચાલો, પાર્ટીમાં મજા આવી ગઈ. વાવ, નેક્સ્ટ લેવલની. કેવી મજા આવી મોરું? હા, વીર ધ્રુમાન, તને કેવી મજા આવી? બહુ મજા આવી. વિરાંશ? ઓહ, તો તને બહુ મજા આવી ભાઈ. હોલ સેટ ભાઈ, બધાને બહુ મજા આવી ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી. હવે કાલે સવારે છોકરાઓને સ્કૂલ છે ને એટલે ભાઈ ઘરે પહોંચી જઈએ, કેમ કે 11:15 થઈ ગયા છે. ચાલો મિત્રો, કન્ટિન્યુ. 1 hour later. ભાઈ ફાઇનલી મિત્રો 11:15 વાગે આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ભાઈ વિરાંશને મોરીને એટલી ઊંઘ આવે છે ને ભાઈ, વિરાંશ તો સૂઈ ગયો. જુઓ, સૂઈ ગયો. મિત્રો, વ્લોગ પૂરો કરી દેવાનો છે. જો વ્લોગ જોવાની મજા આવી ને તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. કમેન્ટમાં ભાઈ મારો બર્થડે હતો તો ભાઈ કોણ કોણ ભાઈ મને પ્રેમ કરે છે કમેન્ટ કરજો. હેપી બર્થડે મિલાન એવી રીતે કમેન્ટ કરજો, મને બહુ ગમશે. તો આજનો વ્લોગ કંઈક આ રીતે હતો મિત્રો. અને ભાઈ આપણે સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ કરીને પણ જોઈ આવજો. તમે લોકો ભરપૂર પ્રેમ આપો છો મને ખબર છે, પણ બસ શેર કરતા રહ્યો, કમેન્ટ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.